હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટનો પ્રશ્ન ચોથાનો બ લઈશું. એમાં પહેલામાં શું કહે છે કે સૂચના મુજબ ગણો. એમાં પ્રકરણ 8 છે. તેમાં કહે છે કે ચડતા ક્રમમાં ગોઠવીને લખો. તો પહેલો છે 2/3, 3/4, 5/8 અને 7/12. તો કે અહીંયા અપૂર્ણાંકનો છેદ સરખા કરવા માટે આપણે અહીંયા દેખી લેવાનું વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંકનો છેદ સરખા છે તો કે ના. તો છેદ સરખા કરવા માટે 3, 4, 6 અને 12નો લસા લેવો પડશે. તો લસા લઈશું તો કેટલો લસા મળશે? 12 લસા મળે છે. તો ચલો આપણે 12 લાવવાની કોશિશ કરીશું દરેક અપૂર્ણાંકમાં. તો કે પહેલો જ છે કે 3ને કેટલા વડે ગુણીશું? તો કે 12 આવે તો કે 4 વડે. તો ઉપર 4 વડે ગુણવા પડે. તો કે 4 × 2 = 8 12. બીજો 4ને કેટલા વડે ગુણીશું? તો કે 12 આવે તો કે 3 વડે. તો ઉપર 3 વડે ગુણવા પડે એટલે કે 3 × 3 = 9 ને 4 × 3 = 12. ત્રીજો લઈશું 6ને કેટલા વડે ગુણીશું? તો કે 12 આવે તો કે 2 વડે. તો ઉપર 2 વડે ગુણવા પડે. તો કે 5 × 2 = 10, 6 × 2 = 12. છેલ્લે તો 7/12 છે. તો માટે છેદ સરખા થઈ ગયા. જો વિદ્યાર્થી મિત્રો દેખાય છે 8/12, 9/12, 10/12 ને 7/12. છેદ સરખા હોય તો જે અંશ નાનો તે અપૂર્ણાંક નાનો કહેવાય. ઓકે, તો અહીંયા અંશ કયો છે? તો આપણો જવાબ શું આવશે? 7/12, 2/3, 3/4 અને 5/8 એ આપણો જવાબ રહેશે. બીજો લઈશું. એમાં શું કહે છે? 1/2, 1/3, 1/4 અને 1/5. તો કે અહીં બધા જ અપૂર્ણાંકમાં અંશની સંખ્યા સરખી છે. દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો? 1 1 1 1 દરેક અંશમાં એક જ છે. તો કે જે છેદની સંખ્યા મોટી તે અપૂર્ણાંક નાનો કહેવાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, અહીંયા જે અંશ સરખા હોય તો જે છેદમાં જે સંખ્યા મોટી તે અપૂર્ણાંક નાનો કહેવાય. તો અહીંયા 1/5 5 છે, પછી 1/4, 1/3 અને 1/3 એ તમારો જવાબ રહેશે. ત્રીજો લઈશું. એમાં શું કહે છે? -2/3, -1/4, -3/4 અને -1/3. તો કે અહીં અપૂર્ણાંકોના છેદ સરખા કરવા માટે 3 અને 4નો લસા લેવો પડશે. કારણ કે અહીંયા છેદ સરખા નથી, માટે લસા લઈશું તો આપણે લસા શું મળશે? 4 × 3 = 12. તો કે 12 મળે છે. માટે ચલો આપણે નીચે છેદમાં આપણે 12 લાવવાની કોશિશ કરીશું. તો કે 3ને કેટલા વડે ગુણીશું? 12 આવશે તો કે 4 વડે. તો ઉપર 4 વડે ગુણીશું એટલે કે 4 × 2 = 8 એટલે કે -8/12. બીજો 4ને કેટલા વડે ગુણીશું? 12 આવશે તો કે 3 વડે. તો ઉપર 3 વડે ગુણવા પડે તો કે 3 × 3 તો કે -3/12. ત્રીજો 4ને કેટલા વડે ગુણીશું? 12 આવશે કે 3 વડે. તો ઉપર 3 વડે ગુણવા પડે તો કે -3 × 3 = 9 એટલે કે -9 આવશે, 9/12. ચોથો 3ને કેટલા વડે ગુણીશું? તો કે 12 આવે તો કે 4 વડે. તો ઉપર 4 વડે ગુણવા પડે તો કે 4 × 4 તો કે -4/12 આવશે. તો કે હવે અહીં છેદ સરખા છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા છેદ આપણે સરખા કરી નાખ્યા. તો કે છેદ સરખા છે પણ અંશોમાં ઋણ સંખ્યાઓ આપેલી છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? અંશોમાં તમને ઋણ સંખ્યા આપેલી છે. તો કે જે સંખ્યા મોટી અંશોમાં તે તે અપૂર્ણાંક નાનો કહેવાશે. ઓકે, તો આપણો જવાબ બનશે -3/4, -2/3, -1/3 અને -1/4 એ તમારો જવાબ રહેશે. ચોથો શું કહે છે? -1/4, -1/3, -1/3, -1/8. તો કે અહીં બધા જ અપૂર્ણાંકોમાં અંશની સંખ્યા સરખી છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? દરેક અપૂર્ણાંકમાં અંશમાં -1 આપેલા છે આપણને, પણ અંશમાં ઋણ સંખ્યાઓ છે. દેખાય છે તમને? -1, -1, -1 ને -1. તો માટે જે છેદની સંખ્યા નાની તે અપૂર્ણાંક નાનો કહેવાશે. તો આપણો જવાબ આવશે -1/3, -1/3, -1/4 અને -1/8 એ આપણો જવાબ રહેશે. પ્રકરણ 13 છે. તો કે સાચા જોડકા બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ એમાં આપેલા છે આકૃતિ, વિભાગ બીમાં આપણા નામ આપેલા છે. તો વિભાગ એમાંથી વિભાગ બીમાંથી આપણે જોડકા બનાવવાના છે. તો પહેલાંનો આવશે, દેખાય છે તમને આકૃતિ? એકોના જેવી છે, ગોલક જેવી, એટલે ગોળ છે, એટલા માટે સી જવાબ આવશે. પહેલાંનો સી આવશે. પછી બીજાનો દેખીશું. તો બીજામાં કેવી છે આકૃતિ? કે આપણે નળાકાર ટાઈપની છે. તો કે ડી આવશે એટલે કે નળાકાર. ત્રીજો તો તમને ખબર જ પડી શું છે? સમઘન, એટલે કે એ જવાબ આવશે ત્રીજાનો. ચોથાનું શું છે? તો કે લંબઘન છે. તો કે બી જવાબ આવશે એટલે કે લંબઘન આવશે. બીજો લઈશું વિભાગ એ અને વિભાગ બી. એમાં તમને આકૃતિ આપેલી છે. તો પહેલામાં દેખી લઈશું. પહેલા નંબરની આકૃતિ છે એ આપણે કોનો જવાબ આવશે? તો પહેલા નંબરની આકૃતિમાંથી આપણે આ બાજુનું લઈશું બી, એટલે કે બી વાળું ખોખાનો ઉપયોગ કરીશું. તો પહેલા નંબરની આકૃતિ ખોખું એવું બનશે. ઓકે, બી વાળા કાગળનો ઉપયોગ કરે તો પહેલા નંબરની આકૃતિ વાળું ખોખું બને. બીજાની વાત કરીશું. બીજામાં શું છે? ઉપર નીચે ગોળ છે ને આજુબાજુ આપણે શું કહે છે? લંબચોરસનો ઉપયોગ કરે. તો કે સી વાળી આકૃતિ રહી, આમાં બીજા નંબરની આ ઉપયોગ કરે તો એ બની શકે છે. ત્રીજા નંબરની તો તમને ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો કઈ છે? તો કે ડી આવશે.
ચોથા નંબરની રહી એ વાળી આકૃતિ આવશે. દેખાય છે નીચે ચોરસ છે અને આજુબાજુ બધે ત્રિકોણ છે. તો અહીંયા વચ્ચે ચોરસ, આજુબાજુ ત્રિકોણ છે, એટલા માટે ચોથાનો જવાબ શું આવશે? એ જવાબ આવશે. હવે આપણે ત્રીજો લઈશું. એમાં વિભાગ એ છે, વિભાગ બી છે. તો વિભાગ એની આકૃતિના એ વિભાગ બીમાંથી આપણે કયું નામ આવે એ નામ આપણે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી નંબરની આકૃતિ તમને દેખીને જ ખબર પડી જાય કેવું છે, લાંબુ છે, તો આપણે લંબઘન કહેવાય. શું કહેવાય છે? લંબઘન. તો પહેલાનો જવાબ આવશે ડી. બીજાનું શું છે? ચોરસ જેવું દેખાય છે, એટલે કે સમઘન, એટલે કે બધી બાજુઓ કે સરખી છે, એટલા માટે બીજાનો જવાબ આવશે સી. ત્રીજું તમને દેખીને જ ખબર પડી જાય કેવું છે, શંકુ આકારનું છે, એટલે કે ત્રીજાનો જવાબ આવશે બી. ચોથું દેખીને તમને ખબર પડી જાય, ચોથાનો શું છે? પિરામિડ આકારનું છે, એટલે કે એ જવાબ આવશે. આપણે ચોથાનો એ જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.